નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે આપણે ભારતીય અર્થતંત્રની. ભારતીય અર્થતંત્ર ક્યાંક 2020માં કોરોના કાળ અને તેની સાથે લોકડાઉનની વચ્ચે ક્યાંક ઘટી ગયું હતું અને ડાઉનફોલ આવ્યો હતો. તેની સાથે 2021ની વાત કરીએ તો તેમાં હવે કયા પ્રકારની વૃદ્ધિ જોવા મળશે તેને લઈને ઘણા બધા જે સવાલ જોવા મળતા હોય છે. એક બાજુ જ્યારે ભારતીય અર્થતંત્ર વાત કરીએ તો નાણાકીય વર્ષમાં જીડીપી 8% ઓછો હોય તેવું પણ લાગ્યું હતું. તો બીજી બાજુ જે પ્રમાણે આર્થિક વૃદ્ધિમાં દરના ઘટાડાના અનુમાનને કારણે 9.5%થી જે અનુમાન 7.5 સુધી પણ ગયું હતું. ઓલ ઓવર જ્યારે આપણે ભારતીય અર્થતંત્રની વાત કરતા હોઈએ છીએ તો ત્યારે રિઝર્વ બેંક પણ અંદર આવી જતી હોય છે અને તેની સાથે સાથે જે ઘણા બધા જે કહી શકાય કે નોકરી ધંધા જે બંધ હતા, ક્યાંક એવું પણ લાગતું હતું કે જે જીડીપીનો દર એકદમ ઘટી ગયો હતો અને તેને હવે જે સફાળો અને તેની સાથે જે જગાવવા માટે હવે ભારત સરકાર કયા પ્રકારના પ્રયત્નો કરે છે તેની ઉપર સૌથી મોટો સવાલ હોય છે. કારણ કે ભારત સરકાર એ અત્યારે જે પ્રમાણે આત્મનિર્ભર યોજના હોય કે ગમે તેવી જે યોજના તો જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે સામાન્ય જનતાને તેનો કેટલા પ્રમાણમાં ફાયદો મળે છે તે પણ સૌથી મોટો સવાલ આવ્યો છે. અને તેની સાથે જ આજે ભારતીય અર્થતંત્રની વાત કરીશું, 2020ના અર્થતંત્રની પણ વાત કરીશું અને 2021નું અર્થતંત્ર કેવું રહેશે તે દરેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રવિ દિયોરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, આશીષભાઈ દેસાઈ કે જેઓ ગુજરાત ચેપ્ટરના પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હું આશીષભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની વાત કરતા હોઈએ, ઘણા લોકો જે રીતે અલગ અલગ ચેમ્બર ઓફ કોમર્સથી તો અત્યારે હાલ ક્યાંક અવગત હોય છે કે જીસીસીઆઈ હોય કે ફિક્કી હોય, તે ઘણા બધા ચેમ્બર ઓફ કોમર્સ છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ શું છે અને ગુજરાતમાં ક્યારે તેની શરૂઆત થઈ હતી? થેન્ક યુ યજ્ઞભાઈ. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની શરૂઆત, ગુજરાત ચેપ્ટરની શરૂઆત ઓગસ્ટ મહિનામાં થઈ અને એમ કહી શકાય કે કોરોના કાળનો એ બરોબર ટોપ પીરિયડ હતો અને એ દરમિયાનમાં આપણે ગુજરાત ચેપ્ટરની શરૂ કરી. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ 1905માં શરૂ થયેલું એક જ માત્ર નેશનલ ચેપ્ટર છે ઇન્ડિયાનું અને આજે 116મા વર્ષમાં એ કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં રાષ્ટ્ર નિર્માણની ઘડતરની અને એની એક એક પરિકલ્પનાઓની અંદર પીએચડી ચેમ્બર ઓફ કોમર્સનો ભાગ રહેલો છે. આ સિવાય 1980ના દાયકાથી પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ ફક્ત ઉદ્યોગો માટે નહીં પણ નબળા વર્ગના લોકો માટે પણ પોતાના 2 ફાઉન્ડેશનો દ્વારા લોકોમાં કામ કરે છે. દેશભરના લગભગ 212 જેટલા પ્રાદેશિક ચેમ્બર ઓફ કોમર્સ, જેમ કે આપણું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આપણે અમદાવાદમાં છીએ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ કરીને કાર્યરત રહેલું છે. અલગ અલગ વેપારી મહાજનો અને લગભગ 1.5 લાખથી વધારે ઉદ્યોગો પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે. એનાથી વધારે કહું તો નવી દિલ્હીમાં જેની મેઇન ઓફિસ છે, પણ સાથે સાથે 16 રાજ્યોની અંદર આ જેમ ગુજરાત ચેપ્ટર છે એવા 16 રાજ્યોમાં પીએચડી સીસીઆઈના એટલે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના અલગ અલગ ચેપ્ટર્સ ચાલે છે અને 70 જેટલી રાષ્ટ્રીય કમિટીઓની અંદર કે જ્યાં પોલિસીનું નિર્માણ થતું હોય છે એવી 70 જેટલી પ્રાદેશિક અને રાષ્ટ્રીય કમિટીઓની અંદર પીએચડી સીસીનું પ્રતિનિધિત્વ છે. એટલે હું એવું કહીશ કે લાર્જ સ્કેલ, મીડિયમ સ્કેલ ને સ્મોલ સ્કેલ દરેક પ્રકારના ઉદ્યોગોને સાથે લઈને ચાલવાવાળું, પ્રતિનિધિત્વ કરવાવાળું એ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ છે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની તો આપણે જાણ લીધી, પરંતુ તેની સાથે સાથે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે આપણે 2021 અર્થતંત્રની વાત કરતા હોઈએ છીએ, રવિભાઈ આ પ્રશ્ન આપને રહેશે કે જ્યારે 2021ના અર્થતંત્ર આપણું જે અત્યારે મુખ્ય ટોપિક છે અને તેની સાથે એમ પણ કહી શકાય કે 2020નું જે અર્થતંત્ર હતું ક્યાંક કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે અત્યારે હાલ ઘણું જે અત્યારે ડાઉન થયું હોય, અર્થવ્યવસ્થા હોય, જીડીપી હોય કે પછી ધંધા રોજગાર હોય, તે ઘણા બધા અત્યારે હાલ તો નીચા હતા અને તેને લઈને સૌથી પહેલા તો 2020ના અર્થતંત્રને લઈને શું કહેશો? ડેફિનેટલી અત્યાર સુધીનું હિસ્ટોરિકલ યર રહ્યું. આગળ ત્યારે આર્થિક મંદીની શરૂઆત થઈ કે મંદી પૂરી થઈ વચ્ચેનો 2 થી 3 વર્ષનો સમયગાળો રહ્યો. આ જે પણ વર્ષ રહ્યું જેમાં પહેલું ક્વાર્ટર છે, ક્વાર્ટર 1 સિવાય મીન્સ કેલેન્ડર યર 2020, આમાં ઘણું મોટું પેન્ડેમિક રહ્યું. જે શરૂઆત લુનારના ફેસ્ટિવલ પછી ચાઇનાથી જેવું ન્યૂઝ નીકળ્યા કે કોરોના વાયરસ રિલેટેડ ત્યાં પેન્ડેમિક છે. ત્યારબાદ ધીમે ધીમે જે રીતે આ કોરોના વાયરસનું પેન્ડેમિક ગ્લોબલ ફેલાયું, એવું ગ્લોબલી જે ઇકોનોમી જે કન્ટ્રીને હિટ કર્યું ત્યાં અસર તો આવી, પરંતુ જે કન્ટ્રીમાં આટલું પેન્ડેમિક ના રહ્યું એને પણ જે ગ્લોબલ ટ્રેડમાં એક શાર્પ ફોલના હિસાબે ઘણું મોટું પેનિક જોવા મળ્યું.
હાલાકી રિલીફ સેકન્ડ ક્વાર્ટર ઇમિડિયેટ થી જોવા મળી. આ પહેલું એવું વર્ષ છે જે ઇક્વિટી માર્કેટ હોય કે કોમોડિટીના અસેટ ક્લાસ હોય કે કરન્સી, આ વર્ષ પહેલું એવું છે કે જેમાં બંને સાયકલ, તેજીની સાયકલ અને મંદીની સાયકલ બંને સેમ વર્ષમાં આપણને જોવા મળી. આ પહેલું ક્વાર્ટર એટલું જ ખરાબ હતું, થર્ડ એન્ડ ફોર્થ ક્વાર્ટરમાં એક સારો ઉછાળો પણ આવ્યો, પરંતુ આખું વર્ષ જોઈએ તો જો એક સમરી કરીએ તો માર્કેટ કંઈક ફિયર અને માર્કેટ કંઈક હોપની વચ્ચે રહ્યું. ફિયર રહી કારણ કે ઇકોનોમિક સ્લોડાઉન છે, કોરોનાનું જે પણ આ ડેવલપમેન્ટ છે, ત્યારબાદ આ જે નવું સ્ટ્રેન પણ કોરોનાનું નીકળીને આવ્યું, સાથમાં ઇકોનોમી લગભગ ગ્લોબલ ઇકોનોમીમાં કોઈ પણ દેશ એવો બાકી નહીં હોય ચાઇના સિવાય કે જે 2 થી 3 ક્વાર્ટર પૂરતું કોન્ટ્રાક્શન રહ્યું જીડીપીનું. તો આ એક ફિયર રહી, હોપ રહી લિક્વિડિટીના હિસાબે. એમ્પલ લિક્વિડિટી ઠલવાય $20 ટ્રિલિયન, મીન્સ કે ટોટલ ઇન્ડિયન ઇકોનોમીની સાઇઝ $3 ટ્રિલિયન છે. એની સામે $20 ટ્રિલિયન લિક્વિડિટી આ માર્કેટમાં ઠલવાય. આ $20 ટ્રિલિયન લિક્વિડિટી ફેડરલ ગવર્મેન્ટ છે, જેમાં G20 ના મેજર નેશન્સ છે, જેમણે 70% ઉપર લિક્વિડિટી આપી. સાથે જે સેન્ટ્રલ બેન્કર્સ છે લાઈક ફેડરલ રિઝર્વ બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, યુરોપિયન સેન્ટ્રલ બેંક, RBI, આ બધી સેન્ટ્રલ બેન્કોએ પણ પોતાના જે ઇન્ટરેસ્ટ રેટ છે ત્યાં ઘણું કટ કરી અને પોતાની બેલેન્સ શીટને સ્ટ્રેચ થવા દીધી. અને આ એક મેજર ફેક્ટર રહ્યું જેના હિસાબે જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ છે જેટલા હિટ થવા જોઈતા હતા એટલા ના થયા અને શાર્પ રિકવરી લોઅર લેવલથી જોવા મળી. હાલાકી નેક્સ્ટ વર્ષ ઘણું ઇમ્પોર્ટન્ટ અને ક્રુશિયલ રહેશે કારણ કે ઓલરેડી આપણે ઇકોનોમી સાઇડથી જોઈએ કે માર્કેટ સાઇડથી જોઈએ તો રિકવરી આ ટાઈમ જોઈ લીધી છે. હવે જે મેજર ફોકસ FY21 નું રહેશે એ ખાસ એવું ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે આ પેન્ડેમિકનું વર્ષ લિક્વિડિટીના સપોર્ટના હિસાબે હજી આપણને દેખાયું નહીં, પરંતુ જે આની કોન્સિક્વન્સીસ છે, જે આના ઇમ્પેક્ટ છે એ કેટલું સસ્ટેનેબલ રહેશે એનું બેઝિક ફેક્ટર વેક્સિન રહેશે. વેક્સિનનું જેટલું જલ્દી રોલ આઉટ ઇન્ડિયામાં કે અક્રોસ ધ ગ્લોબ થશે એટલું જલ્દી તમને આગળના વર્ષોમાં સારું જોવા મળશે. અધરવાઇઝ આજ સુધીનું મેં મારા કેરિયરમાં કે લગભગ જે આપણા પેનલમાં કોઈ પણ મેમ્બર હોય એમના કેરિયરનું આ સૌથી મોટું એક મીન્સ કે એને કહી શકાય કે વર્ષ એવું રહ્યું કે જે સૌથી મોટું પેનિક પણ ફેલાઈ ગયું અને એની ત્યારબાદ સૌથી મોટું હોપ પણ આપી ગયું. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે નાણાકીય વર્ષની તો વાત કરતા હોય છે, નાણાકીય વર્ષમાં અત્યારે ઘણા બધા કહી શકાય કે ફેરફાર તો આપણને જોવા મળ્યા હતા, પરંતુ તેની સાથે આ 2020નું એવું જે વર્ષ છે કે જેમાં નાણાકીય અર્થતંત્રની જે આપણે વાત કરીએ તો અર્થતંત્રમાં ઘણા મોટા જે રીતે ફેરફાર જોવા મળ્યા હોય તેવું લાગ્યું હોય છે. આશીષભાઈ, એક બાજુ જ્યારે આપણે PhD ચેમ્બર ઓફ કોમર્સની તો આપણે વાત કરતા હોઈએ છીએ અને તેની સાથે PhD ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે હાલની કયા પ્રકારની કામગીરી છે અને 2020ના અર્થતંત્રની વાત કરીએ તો 2020ના અર્થતંત્રને તમે પણ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે જે રવિભાઈએ વાત કરી એમાં હું સંમત થઉં છું. હું ઉદ્યોગો સાથે સંકળાયેલા છીએ એટલે આપણે જોયું છે કે 2020નું વર્ષ બધા જ માટે આ વર્ષની બેલેન્સ શીટમાં આ વસ્તુ આપણને જ્યારે બેલેન્સ શીટ નીકળશે ત્યારે જોવા મળશે. અને હાફ ક્વાર્ટરલી આપણી જે હાફ યરલી જે બેલેન્સ શીટ બની એમાં તો ચોક્કસ આપણને જોવા મળ્યું ને એમાં ચોક્કસ નુકસાનો છે, પરંતુ ધીરે ધીરે હવે એ ગાડી પાટા ઉપર ચડી ગઈ છે અને હું એવું સમજું છું કે યર એન્ડ સુધીની અંદર એને આપણે ઘણું બધું રિકવર કરી શકીશું. એટલે 2020 તો ચોક્કસ આપણા માટે નુકસાનદારક રહ્યું છે, પરંતુ 2021 હું એવું માનું છું કારણ ભારતની વસ્તી આજે 130 કરોડની વસ્તીનો દેશ જ્યારે છે અને પોતાની ઇકોનોમી, પોતાના ઉદ્યોગો અને આત્મનિર્ભરની નવી સરકારની યોજનાઓ સાથે જ્યારે આગળ જઈ રહ્યો છે ત્યારે ચોક્કસ 2021નું વર્ષ આપણું સારું જશે. અને સાથે સાથે દરેક જણે આની એક પેન્ડેમિકમાંથી બહાર નીકળીને એને એન્ડેમિકમાં ફેરવવું પડશે. દરેક જણે, કારણ કે આ આપણી સાથે રહેવાનું છે. તમારી પાસે આજે એની રસી પણ આવી જશે તો એ રસી આવી જવાથી રોગ હટી જવાનો છે એવું નથી થવાનું. આપણે કદાચ, હું એવું માનું છું કે આની સાથે આપણે જીવવાનું છે અને એ ટેવ પાડવી પડશે. એન્ટાર્કટિકાની અંદર બી આજે લોકો જીવે છે, એવી રીતે આ વાયરસ સાથે પણ આપણે જીવતા શીખવું પડશે. અને એ જ પ્રમાણે ઉદ્યોગો અને નાના મોટા ઉદ્યોગો અને લોકોએ એની સાથે જીવીને પોતાનું કામ કરી અને દેશની આર્થિક પ્રગતિની અંદર પોતાનો નોંધપાત્ર ફાળો આપવો પડશે, આવું મારું માનવું છે. ચોક્કસ. એક બાજુ જે રીતે આશીષભાઈ તમે વાત કરી 2020ના અર્થતંત્રની, પરંતુ મેં જે રીતે એક બીજો પણ ક્વેશ્ચન હતો કે PhD ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે હાલ કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે અને તેની સાથે હવે કયા પ્રકારની આગળ કામગીરી પણ કરવાનું છે? PhD ચેમ્બર ઓફ કોમર્સની મેજર કામગીરી 2020ની અંદર આપણે જોઈએ તો જે પેન્ડેમિક હતું, લોકડાઉનના ઇસ્યુઝ હતા, ઉદ્યોગ ધંધાઓ બંધ હતા, એ વખતે સરકાર સાથે પરામર્શ કરીને જે ઉદ્યોગોને નાની મોટી રીતે બી નાની મોટી સવલતો અપાવીને આપણે ચાલુ કરી શકીએ જેથી રોજગારીથી લોકોને પોતાનું
પૈસા મળતા થાય, પોતાની જીવન જીવવાનું થાય અને ઉદ્યોગો પોતે પોતાની રીતે ચાલુ થાય, એ સૌથી મોટો પ્રયત્ન પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલ અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલે રહ્યો. અને મને કહેતા ખૂબ આનંદ છે કે એની અંદર અમને બહુ જ સારી સફળતા મળી અને ઉદ્યોગો એનાથી ખુશ પણ થયા. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સાથે સાથે પેન્ડેમિક દરમિયાન પણ તમે કેવી રીતે વ્યાપાર કરી શકશો એના ઉપરના વેબિનાર, સેમિનાર, કારણ કે બધું જ ઓનલાઈન પર જ્યારે આવી ગયું ત્યારે વર્ચ્યુઅલી પણ આપણે લોકો સુધી પહોંચ્યા, ઉદ્યોગો સુધી પહોંચ્યા, એમના પ્રશ્નોના નિરાકરણો પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યા. આ 2020ની વાત કરી મેં. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે 2020ની તો વાત કરતા હોઈએ છીએ, તો 2020માં અત્યારે હાલ ઘણું જે પેન્ડેમિક તો જોવા મળ્યું ને તેની સાથે ભારતીય અર્થતંત્રને જે પ્રમાણે નુકસાન જોવા મળ્યું હતું, અને તેની સાથે હવે 2021 સૌથી મોટો સવાલ છે કે કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે. કારણ કે અત્યારે કહી શકાય કે સૌથી મોટો અત્યારે લક્ષ્યાંક એક જ છે કે જે 5 ટ્રિલિયન ઇકોનોમી જે બનાવવાનો હતો, અને તે હવે ક્યારે ઊભો થશે. રવિભાઈ, એક બાજુ આપણે જ્યારે જીડીપીની જ વાત કરીએ તો જીડીપી ગ્રોથમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ 8%ની, તો 8%થી પણ જે રીતે ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. આર્થિક વૃદ્ધિ દરમાં જે ઘટાડાનું અનુમાન અત્યારે 9.5%થી 7.5% પણ જોવા મળી રહ્યું છે, તો તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી આ ફેક્ટર હતું, કારણ કે વર્ષ જ ખરાબ રહ્યું, એના હિસાબે કોન્ટ્રાક્શન ડેફિનેટલી થવું જોઈએ અને થઈ પણ રહ્યું હતું. પરંતુ આઈ થિંક કે જે પણ ઇકોનોમીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું જે લક્ષ્યાંક છે જે આપણું, એ થોડું એકાદ વર્ષ કદાચ ડિલે થશે, પણ એ લક્ષ્યાંક છે એ ઇમ્પોસિબલ નથી. કારણ કે જ્યારે ત્યારે આપણે એક સ્ટેજ પર પહોંચે પછી એની જે ઇમ્પેક્ટ છે મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ હોય છે. કારણ કે $1 ટ્રિલિયન થવા માટે ઘણો ટાઈમ લાગતો હોય છે. ત્યાંથી 2 ટ્રિલિયન ને ત્યાંથી 5 ટ્રિલિયન નો ટાઈમ છે એ કમ્પેરેટિવ ઓછો લાગતો હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો એપલ કંપની આટલા વર્ષોથી માર્કેટમાં છે, પ્રેઝન્સ છે, આટલું મોટું માર્કેટ શેર છે મોબાઈલ ક્ષેત્રનો, એને 1 ટ્રિલિયનનું માર્કેટ કેપ કરતા 28 વર્ષ લાગ્યા, અને 1 ટ્રિલિયન થી 2 ટ્રિલિયન માત્ર 6 મહિનામાં થઈ ગયું. તો આવી જ રીતે હોય છે, જ્યારે ત્યારે એક પુશ મળે છે, એક જમ્પ મળે છે, ત્યારે જેવું જીડીપી છે એ આગળ જતા ગ્રો થશે. સેકન્ડ, જે આત્મનિર્ભર અંતર્ગત જે ગવર્મેન્ટના સ્ટેપ છે, સાથે સાથે જે રીતે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવી રહ્યું છે, ઘણા એવા સેક્ટર છે જેમાં મોટા પાયામાં એક મોટું ઇન્વેસ્ટમેન્ટ ફોરેન કંપનીઓ છે કે ફેડરલ ગવર્મેન્ટ છે ફોરેનની, ત્યાંથી આવી રહ્યું છે. તો એ ઘણી સરાહનીય બાબત છે. આટલું વેલ્યુએશન સ્ટ્રેચ હોવા છતાં પણ ઇક્વિટી માર્કેટમાં આ જ ક્વાર્ટરમાં, જે રનિંગ ક્વાર્ટર છે ઓક્ટોબરથી ડિસેમ્બર, આ ક્વાર્ટરમાં એફઆઈએસ તરફથી માત્ર 1,25,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયન ઇક્વિટીઝમાં આવશે. આ ઉપરાંત એફડીઆઈ નું પણ આટલું જ મોટું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવશે. તો આ એક ઇન્ડિકેશન છે કે આગળ જતા એફઆઈ અને એફડીઆઈ નું જે ઇન્વેસ્ટમેન્ટ છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે, એ માર્કેટને, એ ઇકોનોમીને થોડું ડ્રાઈવ કરશે. આનાથી જોબ ઊભી થશે. પરંતુ થોડી આ લોંગ પ્રોસેસ છે. કદાચ એક વર્ષ આપણે કોરોનાના હિસાબે ખરાબ થયું, તો જો આપણું લક્ષ્યાંક છે $5 ટ્રિલિયન નું થવાનું 2025નું, તો આઈ થિંક કે કદાચ એકાદ વર્ષ એમાં લેટ થઈ શકે. પરંતુ આ લક્ષ્યાંક છે એ દૂર છે પણ ઇમ્પોસિબલ નથી. અને આ બધાનું જે સમરી છે એ મેજરલી તમને આઉટલુક નક્કી થશે આ આવનારા બજેટમાંથી. છેલ્લા 4 થી 5 બજેટ જે આપણે જોયા છે, એમાં સૌથી મહત્વનું અને ટ્રેન્ડ ડિસાઇડર બજેટ છે એ FY 21-22નું, મીન્સ કે આજે ફેબ્રુઆરીમાં આવવાનું છે રહેશે. જેમાં તમારે અમુક ફેક્ટર્સ છે જે જોવા પડશે, એ છે ફિસ્કલ ડેફિસિટ. અત્યારના અંદાજ મુજબ ફિસ્કલ ડેફિસિટનો આંકડો 8% આસપાસ પણ પહોંચી શકે છે. જો આ થશે તો ભારતીય ઇકોનોમી માટે આ થોડું ખરાબ રહેશે. ઇન્ફ્લેશનરી પ્રેશર ઘણું હાઈ છે, તો ગવર્મેન્ટ પાસે એક લિમિટેડ સ્કોપ છે કે ગવર્મેન્ટ કોઈ એગ્રેસિવ સ્ટિમ્યુલસ એક્શન લઈ શકે. તો આ એક મેજર ફેક્ટર છે કે ગવર્મેન્ટ ઇન્ફ્લેશનને કઈ રીતે બીટ કરે છે અને કઈ રીતે ટાર્ગેટ કરે છે. અને થર્ડ છે કે આરબીઆઈ નું જે વલણ છે, અને આરબીઆઈ કઈ રીતે અત્યારે જે આ લિક્વિડિટી અને ઇન્ફ્લેશન વચ્ચેની સિચ્યુએશન છે, એ ગવર્મેન્ટનું એઝ અ ફંડ મેનેજર મેનેજ કરી શકે છે, એઝ અ ગવર્નરનું. કારણ કે ટોટલ જે ફાઇનાન્શિયલ એક્ટિવિટીનું મેનેજર આરબીઆઈ હોય છે, તો આરબીઆઈ નો પણ એટલો જ મહત્વનો રોલ રહેશે. પરંતુ જો આ બજેટ આપણે બીટ કરી લઈશું, આ બજેટમાં જો રિફોર્મની જગ્યા વધુ હશે, આઈ થિંક ફાઇનાન્શિયલ રિફોર્મ્સની જગ્યા વધારે રહેશે. અને ડિરેક્ટલી જે હેલિકોપ્ટર મની કે ડિરેક્ટલી જે અલોકેશન છે, એમાં કદાચ તમને થોડું ઘટાડો જોવા મળે. કારણ કે ગવર્મેન્ટ પાસે એક વર્ષની મોટી ડેફિસિટ થઈ ગઈ, અને આ ડેફિસિટના હિસાબે ગવર્મેન્ટ પાસે એક લિમિટેડ સ્કોપ હશે કે જે અલોકેશન આપી શકે. પરંતુ રિફોર્મ્સની ઘણી જગ્યા છે ગવર્મેન્ટ પાસે, અને જો આ રિફોર્મ્સ ગવર્મેન્ટે આગળ કમિટ પણ કર્યું છે, અને આગળ જે પણ ઇન્ડસ્ટ્રીયલ ચેમ્બર્સમાં જ્યારે ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરની રિસન્ટ સ્પીચ આવી છે, એમાં એમણે કીધું છે કે 100 વર્ષનું સૌથી મોટું બજેટ
આ રજૂ થશે તો આવું કંઈ થશે તો મારા હિસાબે આનાથી પણ વહેલા આપણે આ ટાર્ગેટને અચીવ કરી શકીશું. ચોક્કસ એક બાજુ સરકાર દ્વારા તો ઘણા જે પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને તેમના દ્વારા જે ઘણી બધી યોજનાઓ તો જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સાથે નજર એક જ હોય છે કે હવે જે બજેટ રજૂ કરવામાં આવશે ને તેમાં હવે કયા પ્રકારનો જે સુધારો વધારો કરવામાં આવશે. આશીષભાઈ, એક બાજુ જ્યારે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની આપણે વાત કરતા હોઈએ છીએ અને તેની સાથે હવે તમે 2021ના અર્થતંત્રને લઈને શું કહેવા માગશો, પ્લસ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની હવેની કયા પ્રકારની જે હવે કામગીરી હશે 2021 માટે? એટલે 2021 માટે એવું સમજુ છું કે બધા જ નવા બજેટની રાહ જોઈને બેઠેલા છે ને હું એવું માનું છું કે જેમ આત્મનિર્ભર માટેની યોજનાઓ સરકારે મૂકી એવી જેમ રિફોર્મની નવી યોજનાઓ અને જેમ ફાઇનાન્સ મિનિસ્ટરે ડિક્લેર કર્યું છે કે આ વર્ષનું બજેટ અત્યાર સુધીના 100 વર્ષનું એક સૌથી મોટું બજેટ ભારત દેશ માટે હશે, તો હું એવું માનું છું કે રિફોર્મ્સ અને પોલિસીસ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મૂકવામાં આવે છે, દરેક બજેટોમાં મૂકવામાં આવે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે ટોપ ટુ બોટમ એ સૌથી અગત્યની વસ્તુ છે. અને કદાચ હું એવું માનું છું કે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ અને અમારા સૌની સૌથી મોટી કદાચ જો ફરજ બની જશે 2021ના વર્ષમાં, તો આ બધી જ યોજનાઓને આપણે વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ અને કદાચ એ ખૂબ મોટું કામ જો આપણે આ કરી શકીએ સાથે મળીને તો થશે એવું મને લાગે છે. ચોક્કસ એક બાજુ જે રીતે આશીષભાઈ એમ પણ કહી શકાય કે જ્યારે 2021નું અર્થતંત્ર છે તેની ઉપર તો દરેક લોકોની નજર હોય છે, પરંતુ કોરોના મહામારીમાંથી બહાર આવવું, ફેબ્રુઆરીમાં જે બજેટ આવવું અને તેની સાથે સરકારના પ્રયત્નો 2021નું અર્થતંત્ર લઈ શું કહેશો? એટલે 2021નું અર્થતંત્ર 2020 કરતાં ચોક્કસ સારું થવાનું છે, પણ ચોક્કસ રવિભાઈએ જે કીધું એમાં પણ મારો સૂર પુરાવું છું ને હું બી હા પાડું છું કે કદાચ આપણે થોડા 1 ટ્રિલિયનથી વધીને જે આપણે 5 ટ્રિલિયનની વાત કરીએ છીએ એમાં ચોક્કસ આપણને થોડુંક લાંબુ પડશે અને થોડુંક આપણે દોડવું બી પડશે, પણ 101% 2021નું વર્ષ ભારત દેશ માટે, આપણા અર્થતંત્ર માટે અને ઉદ્યોગો માટે ખૂબ સારી રીતે જવાનું છે. ચોક્કસ એક બાજુ 2021ના અર્થતંત્રને લઈને દરેક લોકોની જે નજર અત્યારે સૌથી મોટી તો કોરોના વેક્સિન ઉપર છે અને તેની સાથે ભારતનું બજેટ ઉપર છે. તેની સાથે રવિભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પણ પૂછવા માંગીશ અને તેની સાથે ઓલ સેક્ટરની આપણે વાત કરી. ઘણા બધા જે રીતે આપણે ગઈકાલે પણ જે રીતે ઓટોમોબાઈલ સેક્ટરની તો વાત કરી, પરંતુ તેની સાથે સાથે જે ભારતના 2020માં દરેક સેક્ટરની વાત કરી, એટલે કે ઓલ સેક્ટર એ કેવા પ્રકારના જોવા મળ્યા અને હવે કયા 2021માં બુસ્ટઅપ જોવા મળશે કયા કયા સેક્ટરમાં? ડેફિનેટલી સેક્ટર વાઇઝ મોમેન્ટમની વાત કરીએ તો કોઈ ને કોઈ સેક્ટર, કોઈ પહેલા ચાલુ કોઈ પછી ચાલુ, બધા સેક્ટરે પોતે સૂર પુરાવ, પરંતુ જે મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ જે સેક્ટરમાં જોવા મળી એ કોરોનાના ઉપરથી જે સેક્ટરને વધારે બેનિફિટ થવાનો હતો એમાં પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર કંપનીઓ જ્યાં બેડની શોર્ટેજ રહી એની સામે ફાર્માસ્યુટિકલ કંપનીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી જે તેજી ચાલુ થઈ, સાથમાં અત્યારે કોરોના વેક્સિન સુધી ફાર્મા કંપનીઓને આનો બેનિફિટ મળી રહ્યો છે. આગળ જતા આનું રોલ આઉટ થશે તો ફાર્મા કંપનીઓને ઘણું બેનિફિટ થશે, તો આઈ થિંક કે ફાર્મા સેક્ટરના સ્ટોક્સમાં ઘણો સારો સુધારો જોવા મળ્યો. હેલ્થકેર સેક્ટરમાં પણ હોસ્પિટલમાં ઘણું લોકોને ખ્યાલ આવી ગયો, કન્ટ્રીઝને ખ્યાલ આવી ગયો કે હેલ્થકેર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તો આમાં પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ થયું. સાથે સાથે આઈટી કંપનીઓને આનો ઘણો બેનિફિટ મળ્યો. આઈટી કંપનીઓને સૌથી મોટો એડવાન્ટેજ એ થયો કે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ છે આઈટી કંપનીઓ માટે ઘણો પોઝિટિવ સાબિત થયો, કારણ કે આઈટી કંપનીનું મેજર જે કોસ્ટ હોય છે એ કોસ્ટ એમ્પ્લોય કોસ્ટ અને આ ઉપરાંત એમના એડમિનિસ્ટ્રેશન કોસ્ટ હોય છે. તો સેલરી બધાના ચાલુ હતા, પણ સામે એડમિનિસ્ટ્રેશન કોસ્ટ છે આઈટી કંપનીઓને ઓછી રહી, તો ઓપેક્સ મીન્સ કે ઓપરેશન જે માર્જિન છે એ ઘણા બેટર રહ્યા, એબિટા ઘણા સારા રહ્યા, તો આઈટી કંપનીઓને પણ આનો ઘણો સારો ફાયદો થયો. તો આ 3 જે મેજર સેક્ટર છે જેને ફાયદો થયો. આ ઉપરાંત જે કેમિકલનો યુઝ વધ્યો, એઝ સેનેટાઇઝરના યુઝ વધ્યા, સાથે છંટકાવ માટે જે પણ યુઝ વધ્યો, તો એના હિસાબે કેમિકલ કંપનીઓ પણ ફોકસમાં રહી. 3 to 4 ટાઈમ્સ સુધીના પ્રાઇસના એપ્રિસિએશન જોવા મળ્યા. તો આ બેઝિક સેક્ટર છે જેને કોરોનાના લીધે પોઝિટિવ ઇમ્પેક્ટ પડી. આ ઉપરાંત જે સેકન્ડ રિકવરીનો ફેઝ જોવા મળ્યો, ત્યાં તમામ જે ફાઇનાન્શિયલ્સ છે, બેંકો છે, ત્યાં ઘણું મોટું સુધારો જોવા મળ્યો. જે મોરેટોરિયમ લોનનું એન્ડ થયું ત્યારબાદ બેંકોએ પણ વેગ પકડ્યો, ફાઇનાન્શિયલ કંપનીઓએ પણ સારો વેગ પકડ્યો. તો ઓલમોસ્ટ બધા સેક્ટર લાસ્ટ યરમાં ચાલી ગયા અને માર્કેટ જ્યારે ઓલ ટાઈમ હાઈ પર કન્સોલિડેટ થઈ રહ્યું છે ત્યારે જે પણ સેક્ટર અત્યાર સુધી બાકી રહ્યા હતા એ ચાલ્યા. એકમાત્ર સેક્ટર છે જે નેગેટિવ રહ્યો એ છે પીએસયુ સેક્ટર અંતર્ગત જે પણ કંપનીઓ જોડાયેલી છે ત્યાં માર્કેટને ઘણી મોટી નિરાશા રહી, કારણ કે ગવર્મેન્ટ પાસે ફંડ શોર્ટેજ હોવાથી આ બધી જે કંપનીઓ છે મેજરલી ગવર્મેન્ટના ફંડિંગ પર ચાલતી હોય છે, ત્યાં થોડું ગવર્મેન્ટનો પાછો હાથ હોવાથી આ બધી કંપનીઓના શેરના પ્રાઇસમાં એક ઘટાડો જોવા મળ્યો. અધરવાઇઝ માર્કેટના સેન્ટિમેન્ટ્સ ગયા વર્ષે સારા રહ્યા.
આવતા વર્ષમાં આ થીમ પહેલા હાફમાં રોલ આઉટ થશે. ફાર્મા, આઈટી, એફએમસીજી જેવા સેક્ટર છે જેને માર્કેટના ડિફેન્સિવ સેક્ટર આપણે ગણીએ છીએ, એ બધા સેક્ટર મને એવું લાગી રહ્યું છે કે આટલું ઓવર વેલ્યુએશન છતાં પણ અર્નિંગ જે મેચ થઈ રહી છે ત્યાં તમને સિલેક્ટિવ સેક્ટર્સમાં ખરીદી કરવી જોઈએ, જેમાં મારા મત મુજબ આવતા વર્ષનું જે સેક્ટર ઓફ ધ યર એ કેમિકલ સેક્ટર રહેવું જોઈએ. ચોક્કસ, એક બાજુ કેમિકલ સેક્ટરની તો તમે વાત કરી, પરંતુ તેની સાથે રવિભાઈ હું એક વસ્તુ આમાં એ પણ ઉમેરવા માંગીશ કે જે ગવર્મેન્ટની પોલિસી હતી તેમાં પણ જો વધુ પડતું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો તેને કારણે પણ ક્યાંક જે દરેક સેક્ટરમાં બુસ્ટઅપ આવી શકે તેવું લાગી રહ્યું છે. ડેફિનેટલી બજેટ આનું મોટું એક ટ્રેન્ડ ચેન્જર કે ટ્રેન્ડ બૂસ્ટર છે. એનું બેઝિક રીઝન એ છે કે બજેટમાં જે પણ પ્રોવિઝન આપવામાં આવે, બજેટમાં જે પણ ફેરફાર કરવામાં આવે કે પીએલઆઈ આ એક ઘણી મોટી અને ઘણી સારી સ્કીમ છે જેનું ઘણા સેક્ટરની કંપનીઓને બેનિફિટ મળવાનો છે. એમાં જે સેક્ટર છે હજી સુધી નથી ચાલે એમાં સોલાર થીમ છે. આજે સોલાર પ્લેટ બનાવતી કંપનીઓ છે એના ઉપર એન્ટી ડમ્પિંગ મેજર્સ જે લેવામાં આવી રહ્યા છે, તો આઈ થિંક કે કદાચ પીએલઆઈ ની અંતર્ગત પણ એક મોટું સેક્ટર છે જે આગળ સાબિત થઈ શકે છે. ઓટો સેક્ટરમાં 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ છે, આ બે સેક્ટર વધારે બેટર કરી શકે છે કારણ કે ત્યાં પણ પીએલઆઈ સ્કીમનો લાભ મળશે. અને જે સેક્ટર્સને બજેટમાં કોઈ બૂસ્ટ આપવામાં આવે એમાં હજી એક પોસિબિલિટી છે ટેક્સટાઇલ સેક્ટરની, કારણ કે આ સેક્ટર વર્ષોથી જોઈએ તો અંડર પરફોર્મ રહ્યું છે અને ગવર્મેન્ટના પોલિસી અને બૂસ્ટર પર આ સેક્ટર ચાલતું હોય છે. તો જો તમારે બજેટ ઉપર અને રિફોર્મ્સ ઉપર જવું હોય તો મારા હિસાબે ટેક્સટાઇલ સેક્ટર, ઓટો સેક્ટર અને સાથે સાથે જો તમે થોડું રબર એન્ડ ગ્લાસ આ સેક્ટરમાં તમે જે પીએલઆઈ સ્કીમનો લાભ મળવાનો છે કે આનું જે પણ એરિયા એક્સપાન્ડ થશે તો આ સેક્ટરને બજેટ અંતર્ગત સારું એક પોસિબિલિટી અને સારું બૂસ્ટર મળશે. ફાઇનાન્શિયલ બેન્કિંગ અને પીએસયુસ છે જ્યાં તમારે અત્યારે થોડું કોશિયસ રહેવું જોઈએ કારણ કે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે જે મોરેટોરિયમ અંતર્ગત, જો બેંકોનું મોરેટોરિયમ ટાઈમ ખતમ થશે તો જે પણ એનપીએસ છે એની પરિસ્થિતિ થોડી વર્સ થશે ફાઇનાન્શિયલ્સ માટે. તો મારા હિસાબે આમ પણ ઓવર વેલ્યુએશન છે તો ફાઇનાન્શિયલ્સ અને પીએસયુસ ને અવોઇડ કરતા આ 3 થી 4 સેક્ટર છે જ્યાં ઓવરવેટ રહેવું જોઈએ. ચોક્કસ, એક બાજુ જ્યારે આપણે નાણાકીય વર્ષની તો વાત કરતા છીએ અને નાણાકીય વર્ષમાં પણ હવે ઘણા જે સુધારા વધારા તો જોવા મળ્યા અને તેની સાથે જે રીતે મેં જીડીપીનો ગ્રોથની પણ વાત કરી તેમાં પણ ક્યાંક વધારે ગ્રોથ આવે તેવી શક્યતાઓ છે. તો બીજી બાજુ અત્યારે દરેક લોકોની નજર અત્યારે એક ઉપર જ છે કે હવે કયા પ્રકારનો જે સુધારો વધારો સરકાર દ્વારા કરવામાં આવશે, સરકારની જે પણ સ્કીમ છે ને હવે તેમાં કયા સુધારા વધારાની સાથે કયો ગ્રોથ આવશે અને કેવા પ્રકારનું બુસ્ટઅપ આવશે તે તો હવે જોવાનું જ રહ્યું. અને તેની સાથે જે ભારતનું બજેટ છે ને તેમાં કયા પ્રમાણનું પ્રાવધાન કરવામાં આવે છે તેની પર પણ દરેક લોકો નજર છે. તેની સાથે આશીષભાઈ અને રવિભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના દમણમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.